સુરતના પાંડેસરામાં સાસુને જીવતી સળગાવનાર જમાઈ ઝડપાયો છે। જમાઈએ અંગત અદાવતમાં સાસુ પર જ્વલનશીલ પ્રવાહી નાખ્યું। સાળીની દીકરીને સગાઈને પગલે જમાઈએ કાવતરું ઘડ્યું હતું। પોતાના કહ્યા પ્રમાણે સગાઈ ન કરતા સાસુની તેણે હત્યા નિપજાવી દીધી। જ્વલનશીલ પદાર્થ છાંટી સાસુને આગ ચાંપીને જમાઈ ફરાર થઈ ગયો હતો। જમાઈ ગુંડાગીરીમાં સંડોવાયેલો હોવાનું પાડોશીઓનું નિવેદન પણ સામે આવ્યું છે। ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો। दादी बाहर बैठी हुई थी पटले पे, तो उनका बड़ा जो दामाद है मनोहर हिम्मत महाजन, वो आए, केरोसिन डाल दिया वो दादी के ऊपर और माचिस लगा के भाग गया। इनसे पहले भी एक बार धमकी दी थी कि अगर शादी में मैं आऊँगा तो लड़की की माँ को भी, लड़की की दादी को भी और लड़की की मौसी को भी, तीनों को जिंदा जला दूंगा, ऐसी इनने धमकी दी थी। तो પાંડેસરામાં જમાઈ જમ સમાન હોય તે કહેવત સાચી પડી છે। મહત્વનું છે કે આરોપી જમાઈની સાળીએ તેની દીકરીની સગાઈ અન્ય જગ્યાએ કરતા જમાઈએ પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું। માથા ભારે જમાઈ ઈચ્છતો હતો કે પોતે બતાવેલા છોકરા સાથે સાળીની દીકરીની સગાઈ થાય, પરંતુ સાળીની દીકરીની સગાઈ અન્યત્ર થઈ જવાની આડમાં જમાઈએ ઓટલા પર બેઠેલા સાસુ પર જ્વલનશીલ પ્રવાહી નાખીને તેમને આગ ચાંપી દીધી હતી। ઘટનાને પગલે સાસુ ગંભીર રીતે દાઝી જતા તેમનું સારવાર દરમિયાન મોત થયું, જે બાદ પોલીસે મહારાષ્ટ્ર ભાગી ગયેલા જમાઈની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। प्रॉब्लम है वो मानी हमें आ सगाईना मुद्दा ने ध्यान राखी तेनी सासू पर ज्वलनशील पदार्थ नाखेल अने जेना कारणे तेमने हॉस्पिटलाइज करवा पड़ेला अने बादमां तेमनुं मृत्यु थयेल, जेथी मर्डरनो गुनो दाखल करी आगळनी तपास पोलीस इंस्पेक्टर श्री के डी जाडेजा साहेब चलावी रहेल छे अने तेमना विरुद्ध पुरावा एकत्रित करवानी कार्यवाही चालू छे।